हेलो स्टूडेंट, माई सेल्फ कल्पना मिस्त्री फ्रॉम सिटीजन स्कूल। तो आज हम 8th स्टैंडर्ड में पढ़ेंगे सेकंड सेम का चैप्टर 10 आला लीला वासड़िया। हमारा फर्स्ट सेम ख़त्म हो गया है, तो अब क्या हुआ, शुरू हमारा सेकंड सेम। तो उसमें फर्स्ट चैप्टर बोलो या 10th चैप्टर, तो वो है हमारा आला लीला वासड़िया। तो आला લીલા પહેલાં વાસળિયા એનો મિનિંગ શું છે? તો આલા લીલા એટલે સૂકું અને લીલું એમ. વાસળિયા એટલે કે વાંસની લાકડી, સૂકી લીલી વાંસની લાકડી. તો આ એક કાવ્ય છે જેનો પ્રકાર છે લોકગીત. આપણે આગળ પણ જોયું છે કે દરેકે દરેક લેસનનો કોઈના કોઈ પ્રકાર હોય છે, કાવ્ય હોય છે, પાઠ હોય છે, તેનો કોઈના કોઈ પ્રકાર હોય છે. તો આ કાવ્યનો પ્રકાર છે લોકગીત. લોકગીત એ લોક સમૂહ દ્વારા રચાય છે. પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. પહેલેથી લોકો એમ કે આવા ગીતો ગાતા આવ્યા છે. આની રચના એમ કે કોઈએ કરી હોતી નથી, પણ લોકો દ્વારા તેની રચના થઈ હોય છે. લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે, તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. એમ કે આ લોકગીતો એવા સરસ હોય છે કે દરેક નાનાથી લઈને એમ કે મોટા જેટલા હોય તે બધાને એમ કે આનંદ આપે છે, બધાને એમ કે ગમે છે, બોર નથી લાગતું. આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિની રજૂઆત થઈ છે. હવે આ જે લોકગીત છે તેમાં કૃષ્ણ ભગવાન પ્રત્યે લોકોની કેટલી ભક્તિ છે, કેટલો પ્રેમ છે કૃષ્ણ પ્રત્યે લોકોને, તેની વાતની રજૂઆત એમ કે કરવામાં આવી છે. લોકો ભગવાનમાં કેટલા ભાવ વિભોર થઈ જાય છે, એમના માટે જે પણ કંઈક વસ્તુ બનાવી હોય તો એવા તલ્લીન થઈ જાય છે એ વસ્તુ બનાવવા કે જે ભગવાનને પ્રિય છે. તો આમાં આપણે જોવાની વસ્તુ છે કે કૃષ્ણ ભગવાનને કઈ કઈ વસ્તુ ગમે છે. સૌથી પ્રિય વસ્તુ કૃષ્ણ ભગવાનની કઈ છે? આપણે જોઈએ છીએ એમના જોડે કે કઈ પ્રિય હોય છે, જેના વગર એમને બિલકુલ ચાલતું નથી. જ્યારે પણ એકાંતમાં બેઠા હોય તો એ શું લઈને બેઠા હોય છે ખબર છે તમને લોકોને? વાંસળી. વાંસળી એ કૃષ્ણ ભગવાનની પ્રિય છે. જ્યારે પણ ભગવાન એકલા બેઠા હોય કે બધાને આનંદ આપવો હોય ત્યારે એમની મધુર મોરલી વાંસળી વગાડે ત્યારે ભલભલાના દૂર દૂર સુધી એમ કે અવાજ એટલા ગુંજી જાય એ વાંસળીનો, તો લોકો એમના જોડે આવીને એમની વાંસળીને સાંભળવા બેસી જાય છે. બધા જ કામ લોકો પડતા મૂકીને ભગવાનના વાંસળીનો સૂર સાંભળવા આવીને બેસી જાય છે. તો આમાં એમ કે જે કૃષ્ણનો ભક્ત છે તે એમ કે ભગવાનની જે વાંસળી બનાવવાની વાત કરી છે તેની રજૂઆત જો એમ કે કરી છે. ને વાંસળી એમ કે કેવી છે, એને કેવી રીતે શણગારવામાં આવી છે, શેમાંથી બને છે, ભગવાન એને પકડે છે ત્યારે કેવી શોભે છે હાથમાં, એ દરેકે દરેક વસ્તુની રજૂઆત એમ કે આપણને આ કાવ્યમાં લોકગીતમાં રજૂઆત કરવામાં આવી છે. તો આપણે જોઈએ તો જો આ ગીતમાં પહેલો તો આપણે રાગ જો કેવી રીતે છે કે આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લો. તો આ રાગમાં તમે આખું જ લોકગીત આ રહ્યું ગાઈ શકો છો. અને ત્યારે તમે રાગમાં કોઈ પણ ગીત ગાશો તો તમને ઇઝીલી યાદ પણ રહી જશે અને તમને મજા પણ આવશે. તો આપણે જોઈએ આની સમજૂતી આલા લીલા વાસળિયાની. તો આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રેલોલ. એટલે એમ કે આ લીલા સૂકા જે વાંસ છે, લાકડીઓ છે જે વાંસની, એ એમ કે હું વઢાવું અને એ વાંસમાંથી એમ કે હું પ્રભુજીની, પ્રભુ એટલે કોની વાત, વાંસળીનો કોણ યુઝ કરે છે? શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણની વાત કરવામાં આવી છે. તો એમ કે શ્રી કૃષ્ણ માટે એમ કે વાંસળી બનાવડાવીશ, એટલે આલા સૂકા અને લીલા વાંસ ઉતરાવીને એમ વઢાવીને. વાંસળીએ કાંઈ હંસ પોપટને મોર, વાંસળડી વગાડે રે નંદજીનો લાડકો રેલોલ. હવે જો વાંસળી એમ કે શું છે, એમ કે હંસ પોપટ અને મોર મુકાવીશું એમ. એ વાંસળીને પણ જો શણગારવાની વાત કરી છે. જે વાંસળી બનાવવામાં આવે છે પ્રભુજીની, એ વાંસળીને પણ કેવી રીતે શણગારવાની, તો એના ઉપર એમ કે હંસ પોપટ અને એમ કે મોર મુકાવીશું. નંદજીનો લાડકો એટલે કૃષ્ણ ભગવાન
ની વાત કરવામાં આવી છે, જે કૃષ્ણના પાલક પિતા કોણ હતા? નંદજી. એટલે જુઓ એમને નંદજીનો લાલો પણ કહેવામાં આવે છે. વાસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રેલોલ. હવે એમ કે વાંસળી કઈ એમ કે જુદી જુદી ભાતના એમ કે એના ઉપર પહેલાં જુઓ એમ કે હંસ, પોપટ અને મોરની મૂકવાની વાત કરી, અને પછી એમ કે જે વાંસળી છે એના ઉપર એમ કે ચાર ફૂમતા એમ કે લટકી રહ્યા છે એમ કે, અને આંગળી એમ કે જે પ્રભુજીએ વીંટી પહેરી છે અને તે વીંટીમાં હીરા એમ કે જડેલા છે. વાંસળી એમ કે જે વાંસળી પ્રભુજી જે હાથે પકડીને વગાડે છે એમાં એમ કે સરસ મજાના એમ કે ચાર ફૂમતા એમ કે લટકે છે, અને જે હાથે એમ કે પ્રભુજીએ પકડી છે વાંસળી તો એમ કે અંગૂઠીમાં એમ કે સરસ એમ કે હીરલા મસ્તન જડેલા છે. આવ્યા આવ્યા ઓતરા દસના મેં, પાદરડા ખેતરડા રે હરિકેરા છલી વળ્યા રેલોલ. હવે આવ્યા આવ્યા ઉત્તર દસના એટલે ઓતર એટલે ઉત્તર દિશાની વાત કરવામાં આવી છે. જુઓ આમાં તળપદા શબ્દો પણ લોકગીતની રચના એક એવી હોય છે કે એમાં તળપદા શબ્દો હોય છે કે જેનું ખ્યાલ આપણને એમ કે હોવો જોઈએ. નહીંતર ઘણીવાર આપણે ગાતા તો ગાઈ લઈએ, બોલતા તો બોલી લઈએ, પણ આપણને જો અર્થનો જ સમજ ના પડે શબ્દના અર્થનો તો આપણે ઘણીવાર એમ કે ભૂલ પડી જતી હોય છે, આપણને સમજણ પડતી નથી કે આનો મિનિંગ શું છે. તો ઓતર દસના મેં એટલે એમ કે ઉત્તર દિશાનાથી જે વાદળો મેં એટલે વરસાદ, જે વાદળો વરસી રહ્યા છે અને હરિના પાદર અને ખેતર એનાથી છલકાઈ ગયા છે. હવે જુઓ કેવું ખેતર અને પાદર જે એમાં પણ ભગવાનને જોવામાં આવ્યા છે. એમ કે ભગવાનની જે રચના છે એની વાત એમ કે પ્રકૃતિની વાત કરવામાં આવી છે. એમ કે ઉત્તર દિશાથી જે વરસાદ વરસી રહ્યો છે તો હરિના એમ કે પાદર અને ખેતર એનાથી એમ કે છલકાઈ ગયા છે, એ પાણીથી એમ કે છલકાઈ ગયા છે. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ એટલે પાક. મોલનો મિનિંગ શું થાય છે? એમ કે પાક. ખેતરમાં એમ કે જે પાક ઝૂલી રહ્યો છે એમ કે જો એની વાત કરવામાં આવી છે કે મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રેલોલ. એટલે મોલ જે પાક છે, જે પણ કંઈ વાવેતર થયું છે ખેતરમાં, જે ડુંડા કહેવામાં આવે છે. આપણે જ્યારે તમે લોકોએ ઘણા લોકોએ ખેતરમાં જોયા હશે કે જે ડુંડા હોય એમાં એમ કે દાણા હોય છે, એમ કે જે અને એ ડુંડા એટલા દાણાથી ભરેલા હોય છે તો એ જાણે ગૂંથાયેલા જાણે મોતીડા હોય, ગૂંથાયેલા મોતીડા હોય એવા એમ કે લાગે છે. ખેતરમાં જે પાક ઝૂલી રહ્યો છે અને એ ઝૂલી રહેલા પાકના ડુંડા દાણાથી એમ કે ભરેલા છે, તે જાણે એમ કે પ્રભુજીએ મોતી ગૂંથ્યા હોય એવા લાગે છે. તો જુઓ આ કાવ્યમાં આપણને કેવી સરસ કૃષ્ણ ભગવાનની વાત કરવામાં આવી છે, એમની વાંસળીની વાત કરવામાં આવી છે, અને જોડે જોડે પ્રકૃતિની પણ વાત કરવામાં આવી છે. થેન્ક યુ.